ગાજરાવાડી પમ્પિંગ સ્ટેશનમાંથી અશુદ્ધ પાણી રૂપારેલ કાંસમાં છોડવામાં આવ્યું હોવાનો આક્ષેપ ભાજપના કોર્પોરેટર આશીષ જોશીએ કર્યો। અધિકારીઓ દ્વારા કામગીરી ન કરવામાં આવતી હોવાના કારણે ભાજપના કોર્પોરેટર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને આશીષ જોશી છેલ્લા લાંબા સમયથી ચર્ચામાં રહ્યા છે કેમ કે તેમને મ્યુનિસિપલ કમિશનર સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો। આશીષ જોશીએ અધિકારીઓ પર વધુ એક વખત આક્રમક રીતે આક્ષેપો કર્યા જેના કારણે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે। તેમનો સવાલ છે કે શું અધિકારીઓ ગંભીરતાથી કામ નથી કરતા। તેમના જણાવ્યા મુજબ રોજનું 60 થી 70 MLD અશુદ્ધ પાણી આ રીતે છોડી દેવાય છે। આક્ષેપ કર્યો કે અધિકારીઓ ફોટો સેશનમાં વ્યસ્ત છે પરંતુ આ સ્થળની મુલાકાત લેતા નથી। મારી દ્રષ્ટિએ જે અધિકારીઓએ આ પૂર જોયું છે પાછલા વર્ષોમાં અને અત્યારે જ્યારે મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે કે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં અને જે ફોટો સેશન ને જે ચાલી રહ્યું છે નિરીક્ષણ, તો એ અધિકારી અને એ મુખ્ય અધિકારી એ અહીં આવીને જોવાનું હતું। અમે વિશ્વામિત્રી પ્રોજેક્ટના પ્રેઝન્ટેશનની સભામાં પણ કમિશનરનું ધ્યાન દોર્યું હતું કે તમે એક વખત મહાનગરનું નાળું ને ગાજરાવાડી પમ્પિંગ રૂપારેલ કાંસ અમને સાફ કરી આપો। અમારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ સાથે કોઈ લેવા દેવા નથી, પણ જેટલી બી રજૂઆત કરી એ ફેલ ગઈ।